નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ છે। હવે જે રાહ જોવાઈ રહી છે એ છે ઉમેદવારોના નામની જાહેરાત। આમ આદમી પાર્ટીએ તો ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો પણ ઘોષિત કરી દીધો છે। ઈસુદાન ગઢવીનું નામ આપ્યું છે। એક સવાલ ત્યારે એ પણ થયો કે એના માટે 92 બેઠકો પણ જોઈશે મુખ્યમંત્રીનું નામ જાહેર કરીને પછી શપથ લેવડાવવા માટે। તો એ 92 બેઠકો ક્યાંથી આવશે એ ખબર નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ મુખ્ય મેદાનમાં મુખ્ય લડાઈ જે અત્યારે દેખાઈ રહી છે એમાં ઉમેદવારોના નામ ક્યારે આવશે એની દરેક લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે। આ નામો જાહેર થયા પછી જ અસલી ગેમ ખબર પડશે। અત્યારે ચૂંટણી એક પણ બાજુ નથી જઈ રહી, ના સંપૂર્ણ ભાજપ બાજુ છે, ના સંપૂર્ણ કોંગ્રેસ, ના સંપૂર્ણ આપ બાજુ, અને ક્યાંય સંપૂર્ણ નથી તો એનો મતલબ કે અટવાઈ રહ્યું છે જે ઉમેદવારોના નામમાં છે। ઉમેદવારોના નામની રાહ જોવાતી હોય તો એનો મતલબ એ છે કે કોઈ પણ પક્ષ પોતાની લહેર ઊભી કરવામાં નિષ્ફળ રહ્યો છે, અને એટલા જ માટે હવે એ સમજવું છે કે પક્ષો એટલા પાવરફુલ નથી તો ઉમેદવારો પાવરફુલ ક્યાંથી આવવાના છે। ચર્ચાની શરૂઆત કરીશું ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર, કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ, રાજેશભાઈ ઠાકર, વાસુદેવભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે। અને સૌથી પહેલા ડોક્ટર નિકુલ, એ સમજવું છે કે કોંગ્રેસની યાદી તો કેટલાય દિવસથી તૈયાર છે, તો પછી જાહેર કરવામાં શેની રાહ જોવાઈ રહી છે? ડર લાગે છે કે આંતરિક વચો વિગ્રહ વિવાદ બધું શરૂ થઈ જશે? ના, એવું કઈ નથી। આપણે જે રીતે જોયું કે કોંગ્રેસના મેઇન સંગઠનનું એઆઈસીસી નું ચૂંટણી હતું ને ત્યાં અમારા જે પ્રમુખ ખડગેજીની ચૂંટણી હતી એ ચૂંટણી પરિપૂર્ણ થઈ ગઈ છે, અને પરિપૂર્ણ થયા પછી જે બી ફોર્માલિટીઝ જે ઇન્ટરનલ પાર્ટીના જે શું કહેવાય કે જે પોલિસીસ છે પ્રમાણે ત્યાં બધું જ ડિસ્કશન ને જે નામો છે જે સેન્સ લેવાઈ ગયા હતા, ત્યાર પછી જે નામો હતા એ બધા ત્યાં પહોંચી ગયા છે। 1-2 દિવસમાં જ અમારા જે બી ઉમેદવારો છે એના નામ જાહેર થશે, એવું કશું જ નથી। અને જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે તમે જોયું હશે કે છેલ્લા 6-8 મહિનાથી આ બધું ચાલી રહ્યું છે, જેમાં દરેક વિધાનસભા વાઇઝ જે લોકોને બી ઉમેદવારી નોંધાવવાની તેનો બાયકાયદા એક શેડ્યુલ ડિક્લેર કરવામાં આવ્યો હતો, ત્યાર પછી દરેક લોકોએ પોતાના ઈચ્છા વ્યક્ત કરી હતી કે ના અમારે આ વિધાનસભામાંથી લડવું છે। જે લોકોએ બી ઉમેદવારી નોંધાવી હતી એ બધાને 1 to 1 પાર્ટીના પ્રભારીઓ શ્રી જે અપોઇન્ટ થયા છે એમની જોડે એમના મીટિંગ્સ થયા હતા ને એ બધામાંથી જે મોસ્ટ પોટેન્શિયલ ઉમેદવારો હતા એમના નામ શોર્ટલિસ્ટ કરીને સીઈસી માં પહોંચ્યા હતા। સીઈસી એ પોતાના લેવલ ઉપર બધા ચર્ચા કરીને અત્યારે એઆઈસીસી માં ફાઇનલ અપ્રુવલ માટે પડ્યા છે, ને ટૂંક સમયમાં જ આ લિસ્ટ જે છે પહેલા ફેઝના છે બી એ જાહેર થઈ જશે। બિલકુલ। શૈલેષ પરમાર, ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, તમારે પણ બહુ લાંબી પ્રોસેસ હોય છે, સેન્સ લેવાનું કામ પણ પૂરું થઈ ગયું છે, ઉમેદવારો ગમે ત્યારે મેદાને ઉતરી શકે છે, પરંતુ કયા આધારે ઉમેદવારો પસંદ કરવામાં આવે છે? એટલા માટે કે ઘણીવાર સેન્સની બહારના ઉમેદવારો પણ આવતા હોય છે। બીજું કે આ વખતે કોઈ સંપૂર્ણ વેવ કોઈની નથી દેખાઈ રહી, ભાજપની પણ જે લહેર ઉઠતી હોય છે એવી લહેર આ વખતે નથી, તો જે ઉમેદવારો છે એમના પર એ ભાર વધારે રહેશે આ વખતે જીતનો? દેવાંશીજી, પ્રથમ તો અમારી જે ઉમેદવારની ચયન પ્રક્રિયા છે એ 3 દિવસથી ચાલી રહી છે, અને અમારે તો પહેલેથી જ પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં તો નક્કી જ હોય છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ કમળ છે, અને કમળના નિશાન ઉપર કોઈ પણ ઉમેદવાર આવે એને ચૂંટી કાઢવા માટે મહેનત કરતા હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે એ વિચારધારાની પાર્ટી છે, અને અમે સંપૂર્ણ વિચારધારા અને કેડર બેડ અને માઇક્રો મેનેજમેન્ટથી ચાલીએ છીએ। અમારા જે ઉમેદવાર છે એ માત્ર ને માત્ર જે 2002 પછી જે વિકાસ થયો છે એ વિકાસને લઈ અને આવવાના છે, ને વિકાસને લઈને જ ચૂંટણી લડવાના છે। અમારો આધાર વિકાસનો આધાર છે, અમારો આધાર 370ની કલમ હટાવી એ આધાર છે, અમારો આધાર જે કાશ્મીર અને જે જમ્મુ કાશ્મીર છે એને ભારતની સાથે ભેળવવાનું કામ કર્યું છે એ અમારો આધાર છે, રામ મંદિર બનાવ્યું છે એ અમારો આધાર છે। અમે 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક અને 1,20,000 કિલોમીટરનું જે પાઇપલાઇન નેટવર્કથી નર્મદાના નીર સરદાર સરોવર ડેમના માધ્યમથી જે ઘરે ઘરે પહોંચાડ્યા છે, અને નલ સે જલ 97% ઘરોમાં નલ સે જલની યોજના પાર પાડી છે, એ અમારો જે આધાર છે એ છે। અને ભારતીય જનતા પાર્ટી તો જે રીતે એમના ઉમેદવાર આવે એટલે માગવાનો અધિકાર તમામને છે। અમારા માનો કે અત્યારે જે ચયન પ્રક્રિયા ચાલી રહી છે દેવાંશીજી, એમાં ઘણા ઉમેદવારોએ માગી છે, ક્યાંક 5 ઉમેદવારોએ માગી છે, ક્યાંક 10 છે, ક્યાંક 20 છે, ક્યાંક 30 સુધીના ઉમેદવારો છે। એટલે
જે પ્રકારે ઉમેદવારોની માગણી છે, પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટીનો એક ટ્રેન્ડ રહ્યો છે કે કોઈ પણને ઉમેદવાર તરીકે ટિકિટ માંગવાનો અધિકાર છે, પરંતુ જ્યારે ટિકિટ મળી જાય ત્યારે બીજા જ દિવસેથી ભારતીય જનતા પાર્ટી માટે અને જે ડબલ એન્જિનની સરકારે કામ કર્યા છે વિકાસના કામના કારણે, અને જે રીતે અમે કામ કરીએ છીએ એ કામના પરિણામના ભાગ સ્વરૂપે તમામ લોકો કામે ચડી જતા હોય, પછી જેને મળે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મક્કમ છે કે ભારતીય જનતા પાર્ટી 182 માંથી 182 સીટ લાવવાના ટાર્ગેટ સાથે ચાલે છે, એટલે અમે કમળને નિશાન લઈને ચાલીએ છીએ. બિલકુલ, મને એક વાત બહુ ગમી કે તમે કહ્યું કે 97% નલ સે જલ, કેમ કે એક અઠવાડિયા પહેલા સરકારે 100%ની જાહેરાત કરી દીધી કે ભાઈ 100% પહોંચાડી દીધું છે. હકીકત એવી નથી, કેમ કે એના આગલા દિવસે જ હું છોટાઉદેપુરથી પાછી આવી હતી અને ત્યાં કવાંટના અનેક ગામોમાં જોઈને આવી કે ત્યાં બાજુમાં નર્મદા વહેતી હોય પણ એમના ઘરમાં પાણી નહોતું. એટલે એ વાત સાચી છે કે તમે 97% કહ્યું, અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે 97%માં પહોંચ્યું હશે, અને અમે જ્યાં ગયા એ 3%માં આવતા હશે, તો એ 3%માં પાણી પહોંચી જાય. દરેક મુદ્દાઓ તમે જે કહ્યા શૈલેષભાઈએ અને રાજેશભાઈ, ઇવન નિકુલભાઈએ કહ્યું, એ બધું જ મેટર કરે છે. પરંતુ એક હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે રીતે લહેર ઉઠતી હોય કે પછી 2017માં આંદોલનોની જે રીતે લહેર હતી, આ વખતે એવું કશું જ નથી. ના ધર્મના નામનું મગજ પર કોઈને હાવી થઈ ગયું છે. અયોધ્યા, રામ મંદિર, 370, આ બધા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીના ચાહકો માટે છે, પરંતુ સામાન્ય જનતા કે જે વોકલ થતી હોય છે, બોલતી હોય છે, તો એના લિસ્ટમાં મુદ્દાઓનો ઉલ્લેખ નથી, કેમ કે મુદ્દા હવે સોલ્વ થઈ ગયા છે. બાકી હોય ત્યાં સુધી એની ચર્ચાઓ હોય, અને એટલે આ વખતે ઉમેદવારો પર કેટલો મદાર લાગે છે તમને? બિલકુલ તમારી વાત સાચી છે. 2002 થી લઈને 2017ની ચૂંટણીઓની સાથે જો આપણે આજની ચૂંટણી સરખાઈએ તો કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પણ વેવ જોવા નથી મળતી અને એના સમર્થનની અંદર પણ કોઈ વેવ જોવા નથી મળતી. એ સાથે કોઈ એવો મોટો મુદ્દો એક જોવા નથી મળતો જે મુદ્દાની આજુબાજુ જે છે એ આખી ચૂંટણી ચાલે અને એના કારણે કોઈક સ્વિંગ થાય. અને એટલે જ્યારે મુદ્દા વિહીન આખું જ્યારે ચિત્ર લાગતું હોય ત્યારે તમે જે પેલું કીધું ને કે કશું જ સંપૂર્ણ નથી લાગતું, ત્યારે એ અપૂર્ણતા છે એ બધાને મૂંઝવી રહી છે. એ સત્તાધારી પક્ષને મૂંઝવી રહી છે, વિપક્ષને પણ મૂંઝવી રહી છે, અને આપણે જે એનાલિસિસ કરવા બેસીએ એ લોકો પણ એમાં મૂંઝાઈ રહ્યા છે કે પ્રજા શું વિચારે છે, પ્રજાના મનમાં શું છે. એટલે જ્યાં સુધી કોઈક એક ટ્રેન્ડ ખબર ના પડે, પ્રજાનો જે મનોભાવ છે એ ખબર ના પડે, ત્યાં સુધી આપણને એ આઈડિયા નથી આવતો કે પબ્લિક શું કરવા માંગે છે. અને એટલા જ માટે હવે જ્યારે પાર્ટીની સામેનો વેવ નથી, કોઈ એક ચહેરાની પ્રતિનો જે ઝુકાવ દેખાતો નથી, ત્યારે ઉમેદવારો જાહેર થાય એની બધી જ પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે એવી વાત છે કે જે પહેલા ચરણના ઉમેદવારો છે એ ફોર્મ ભરવાની તારીખના આગલા દિવસે જાહેર કરે. કોંગ્રેસ 81 કે 82 ઉમેદવાર જે હમણાં ફાઇનલ થઈ ગયા છે, આજે સાંજ સુધીમાં જાહેર કરવાની વાત ગઈકાલ સુધી હતી અને સવારથી એમની મિટિંગો ચાલે છે, પણ હજી સુધી એના કોઈ સમાચાર આપણને મળ્યા નથી. આમ આદમી પાર્ટી જે છે એ એમના ઉમેદવારો 80-85 જેટલા જાહેર કરી દીધા છે. આજે એમનો મુખ્યમંત્રીનો ચહેરો પણ એમણે જાહેર કરી દીધો છે, કારણ કે એમનામાં આ ટકરાવની સ્થિતિ નથી, કારણ કે એમની સ્લેટ કોરી છે. એમને જે પણ ઉમેદવાર આપવાના, જે શોધવાના છે, દરેક વિસ્તારની અંદરથી લોકોને એની સાથે જોડવાના છે અને આપવાના છે. એટલે જે સ્પર્ધા છે એ સ્પર્ધા આમ આદમી પાર્ટીમાં ઓછી જોવા મળે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં એ સ્પર્ધા વધારે જોવા મળે છે. એટલે બંને પક્ષ છે એ અમુક સીટ ઉપર કયો કોનો ઉમેદવાર આવે છે એની પણ રાહ જોઈ રહ્યા છે. એની સાથે સાથે જે આંતર વિખવાદ એ બંને પક્ષમાં જોવા મળે છે. પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સેન્સની પ્રક્રિયામાં પણ આપણને 7-8 સીટ ઉપર જાહેરમાં જોવા મળ્યું કે એમની એ સિવાય એમના જે ઉમેદવારો છે એમનામાં પણ જાહેરમાં સ્ટેટમેન્ટ થતા જોવા મળ્યા કેટલી બધી સીટો ઉપર. એના કારણે ભારતીય જનતા પાર્ટી છે એ પણ બહુ વિચારીને પગલા ભરી રહી છે. અને હવે સમય બહુ છે નહીં, આપણે બહુ રાહ જોવાની જરૂર નથી, ચૂંટણી સામે જ છે, એટલે મજબૂરીવશ પણ 2 કે 3 દિવસની અંદર દરેક પાર્ટીઓ જે છે એમનું પહેલું લિસ્ટ છે એ જાહેર કરી દેવાનું છે. પણ ઉમેદવારો જાહેર થયા પછી જે છે ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થશે. હા, કેમ કે વાસુદેવભાઈ આ વખતે જે કહ્યું ને કે ક્લેરિટી નથી એમ. અત્યારે આપણને કોઈ પૂછે કે આ કઈ સીટ, તો આપણે જ્યાં સુધી ઉમેદવારોના નામ નહીં આવે ત્યાં સુધી નથી કહી શકતા કે શું ચિત્ર છે, કેમ કે પક્ષોના નામે નથી જીતી રહ્યું કોઈ. પક્ષના નામે જીતી જશે એવી કોઈની ગેરંટી નથી, પછી એ કમળ હોય કે પંજો હોય. અને એટલા જ માટે આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, અને પર્ટિક્યુલરલી કોંગ્રેસ, કેમ કે કોંગ્રેસને ઉમેદવારો જાહેર કરે પછી જ ડખો આવે છે ત્યાં, બાકી તો એ લોકો જીતતા જ હોય છે બહુ બધી બેઠક, પછી બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો તમને શું લાગે છે આ વખતે કે કોંગ્રેસ જે વર્ષોથી ભૂલો કરતી આવી છે એ ભૂલોનું આ વખતે પુનરાવર્તન થશે કે પહેલા ત્યાં પરિવર્તન આવશે?
ઓડિયો નથી આવી રહ્યો વાસુદેવભાઈ. અચ્છા, મ્યુટ છે, અનમ્યુટ. વિકાસ કર્યા છે. આ બધા સિગ્નલમાં કોંગ્રેસ એની જે પાછલી ભૂલો છે સુધારી રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે આપણે અપેક્ષા રાખીએ કે ઉમેદવારો નક્કી કર્યા પછી પણ એ ભૂલ સુધરેલી હશે. રહી વાત આની સ્થિતિની, તો એવું હોય છે કે સાધારણ રીતે આજથી બે ત્રણ ચૂંટણીઓ આપણે 10 વર્ષ પાછળ જઈએ તો 4-6 મહિના પહેલા મતદાર સ્થિર થઈ જતો હતો કે આવતી વખતે કોને જીતાડશે. પણ આ વખતે છે ને લોલીપોપ નો પ્રકાર બદલાયો છે. આમ 4 પ્રકારની લોલીપોપ હોય છે. એક ધાર્મિક લોલીપોપ હોય છે, એક પરિવારની સમૃદ્ધિની લોલીપોપ હોય છે, એક રાષ્ટ્રની સમૃદ્ધિ વિકાસની લોલીપોપ હોય છે, ચોથી લો એન્ડ ઓર્ડરની એટલે રાજકીય હોય છે. આ વખતે જે ગુજરાતમાં જે લોલીપોપ અત્યાર સુધી જે ધાર્મિક મુદ્દા ઉપર જે ચાલતી હતી અને એની સાથે વિકાસ હતો એટલે ભારત માતા કી જય અને વંદે માતરમ હતું, આ વખતે જે લોલીપોપ ભાજપની તો એની એજ રહી છે. કોંગ્રેસ તો ત્રણેય લોલીપોપ લઈને રાજકીય સિવાયની ચાલે છે. પણ આપે જે પરિવાર સમૃદ્ધિ એટલે શિક્ષણ વગેરેના જે મુદ્દા લીધા છે એને કારણે પ્રજા મત છે સ્થિર નથી થયો, અત્યારે પણ માઇગ્રેટ થઈ રહ્યો છે. એટલે હવે જે કીધું ને કે પાર્ટીના આધારે જીતી શકે એવી સ્થિતિ બે કારણે નથી. એક તો પક્ષ છે એની લોલીપોપનું આયુષ્ય, ભાજપની આયુષ્ય પૂરું થયું છે, આપનું ચાલુ થાય છે. અને બીજું નેતાગીરી માટે, નેતાગીરીના કારણે જે મત નરેન્દ્રભાઈ અથવા તો મોદી જે વિષય ચાલીને મત થાય એ આ વખતે એ છે નહીં, ક્યાંય હવામાં દેખાતું નથી અને કેજરીવાલની છબી ઉભરી રહી છે. એટલે એ દ્રષ્ટિએ બધા જ જે ફેક્ટર આવી રહ્યા છે એ બધા ફેક્ટર અનિશ્ચિતતા તરફ દોરી જઈ રહ્યા છે. એટલે આ વખતે કોઈ પક્ષ કામ આપે, કોઈ નેતા કામ આપે એવી સંભાવના ઓછી છે. એટલે ઉમેદવારોનું જે ચયન છે અને એનું ડિક્લેરેશન થયા પછી એની સામેના ઉહાપા ઝઘડા, આ કોણ કેટલો કંટ્રોલ કરે છે એની ઉપર મને એવું લાગે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી શકે છે. ઓકે, ડોક્ટર નિકુલ પટેલ, દરેક વખતે અસ્તિત્વની લડાઈ લડતો કોંગ્રેસ પક્ષ છેક સુધી પહોંચીને પછી છેલ્લે પોતાના જ નેતાઓની ભૂલ, પોતાના જ નેતાઓની ભારતીય જનતા પાર્ટી સાથેની ગોઠવણ કે ગમે તે હોય એના કારણે દરેક વખતે છેક સુધી પહોંચીને પછી છૂટી જાય છે. 2022માં બાકીના લોકો એમ કેમ ન માને કે કોંગ્રેસ ઘણીવાર ભાજપને મદદ કરવા માટે લડે છે? હેલો, હા, આવે છે અવાજ. હાજી. સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે જે રીતના ભૂતકાળનો ઇતિહાસ લઈ લઈએ તો 2002 થી ચૂંટણીઓની આપણે જો વાત કરીએ તો ડેફિનેટલી કોંગ્રેસની અંદર જે ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં વધી છે, જે ભૂલો થઈ છે એના પર ડેફિનેટલી આત્મમંથન થયું છે. અને જે બી તમે અસ્થિરતાની વાત કરો છો એ બધું જ પ્રદેશ લેવલે અને મોવડી મંડળે ખૂબ જ વિચારશીલ રીતે એ બધા મહત્વના પાસાઓ પર ખૂબ જ ગંભીરતાથી કામ કરીને આ વખતે જે 1 વર્ષ પહેલા જે અમારા કેન્દ્રીય નેતૃત્વ છે એમણે રાજસ્થાનના જે હેલ્થ મિનિસ્ટર હતા એમણે ત્યાંથી પોતે રાજીનામું આપી અને પોતે સંપૂર્ણપણે છેલ્લા 1 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે ફરીને દરેક જગ્યાએ પોતાના અનુભવના આધારે અને દરેકને મળીને એ જે કાર્યવાહી કરી છે, ત્યાર પછી જગદીશભાઈ ઠાકોર જે પોતે સાંસદ બી રહી ચુક્યા છે ને એમનો જે અનુભવ આ વખતે જે ગુજરાત કોંગ્રેસને મળી રહ્યો છે એના ભાગરૂપે તમે જોઈ શકો છો કે સંગઠનાત્મક રીતે પ્રચારના ભાગરૂપે કે પછી કોઈ બી ભારતીય જનતા પાર્ટીની દરેક વસ્તુમાં સક્ષમતાપૂર્વક આ વખતે અમે ગુજરાતની પ્રજાની વચ્ચે છે. અને રહી વાત પ્રજાની, તો આપણે જોઈએ કે કોવિડના સમયથી પ્રજા જે ત્રાહિમામ થઈ છે અને ધીરે ધીરે જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ બી એમના ડગી ગયો છે. કારણ કે લોકો આપણે સમજીએ તો એમની જરૂરિયાત છે ખાવાનું, એમની જરૂરિયાત છે રોજગારી, એમની જરૂરિયાત છે મોંઘવારી. તો આ બધું જે થયું છે એના લીધે લોકોને હવે એક અસમંજસ છે કે ખરેખર વિશ્વાસ મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ. અમે તો ઓલરેડી પ્રસ્થાપિત મોડેલ પર કામ કરેલું છે અને લોકોના હિતમાં પોલિસીઝ બનાવેલા છે. એટલે અમે જે મુદ્દાઓ લઈને આ વખતે નીકળ્યા છે, અમને વિશ્વાસ છે કે પ્રજા આ વખતે કોંગ્રેસ સાથે રહીને અમને કોંગ્રેસ અને પ્રજાની સરકાર બનાવવામાં મદદ કરશે.
અચ્છા શૈલેષભાઈ, સમસ્યાઓને નકારી શકાય એમ નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અને પર્ટિક્યુલરલી છેલ્લા 5 વર્ષમાં જે પ્રશ્નો સામે આવ્યા, તો તમે નરેન્દ્રભાઈનું શાસન લઈ લો આખું, એટલા વિવાદો ભેગા થઈને નહીં હોય એમના એટલા વર્ષોમાં જેટલા થોડા વર્ષોમાં ઉભા થયા. અને છતાંય એ સમસ્યાઓના ઉકેલની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એ સમસ્યાઓને ભૂલાવી દે છે અને એક આભાસી વાતાવરણ ઊભું કરે છે. પણ દરેક વખતે એકના એક પ્રકારના આભાસી વાતાવરણમાં મતદારોને રીઝાવી શકાય છે? શું તમને એવું લાગે છે કે લોકો કન્વિન્સ થઈ જશે તમારી વાતથી? જુઓ દિવાનસિંહજી, કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પાર્ટી હોય, અથવા તો લોકશાહીમાં જો કે માપદંડ જે છે કે સારું કામ કરે છે કે ખરાબ, એનો માપદંડ કોઈ હોય તો એ ચૂંટણી છે. અને ચૂંટણી પ્રક્રિયામાંથી જ્યારે તમે બહાર નીકળો એ જ એનો માપદંડ છે કે શું સારું કર્યું, શું ખરું. બાકી દોષારો પણ તો થઈ જ શકે. જે રીતે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે હતા અને એમણે કામ કર્યું, પછી આનંદીબેન પટેલ આવ્યા, એમણે પણ એટલી જ સારી કામગીરી કરી. વિજયભાઈ રૂપાણી એમણે પણ સારી કામગીરી કરી. અને અત્યારે જે મુદ્દુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સારી કામગીરી કરી રહ્યા છે. અમે એમ નથી કહેતા કે અમે સર્વસંપન્ન છીએ અને અમે કરીએ જ સારું. અમારી પણ ક્યાંય ત્રુટિ હોય અને જે સરકારમાં હોય એની ક્યાંય ત્રુટિ હોય, પરંતુ આ જે રીતે વિધાનસભાની ઉમેદવાર પસંદગીની ચયન પ્રક્રિયા ચાલે છે એમાં પેલા ચરણની ચૂંટણીમાં જે બેઠકો છે એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને જે દક્ષિણ ગુજરાત છે એ આવે છે. એમાં જોવા જઈએ તો પણ અમારી સીટ અત્યારે 93 જે છે એમાંથી 53 સીટ ઉપર અમે જીતેલા છીએ. બાકી જે રીતે બીજા ચરણની 5મા તારીખની વાત કરીએ તો એમાં પણ અમારી પરિસ્થિતિ એવી છે કે 89 માંથી 58 સીટો અમે જીત્યા છીએ અને 111 સીટ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે જ. અને જો લોકસભાની ચૂંટણી જે થઈ અને એનો જે આપણે લેવામાં આવે તો એમાં પણ જો વિધાનસભા વાઇઝ ગુજરાતનું લઈએ તો ગુજરાતની એમાં પણ સરસાઈ છે ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ બંને જગ્યાએ સારી રીતે કામ પણ કરે છે. જેમ કે માનો કે યાદ કરવા બેસીએ તો જ્યોતિગ્રામ યોજનાથી લઈ, કૃષિ મહોત્સવથી લઈ અને છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રોજગારીમાં પણ હમણાં ભાઈ નિકુલભાઈ વાત કરતા હતા તો રોજગારીમાં 3જા ક્રમે ગુજરાત છે. એટલે 1.7% જ બેરોજગારીનો દર ગુજરાતનો છે ગઈકાલ સુધીનો જો લઈએ આંકડાઓ. અને દિલ્હીનો આંકડો લઈએ તો દિલ્હીનો બેરોજગારી દર છે એ 8.7% છે અને આખા દેશનો બેરોજગારી દર છે એ 6.7% છે. એટલે સમગ્ર દેશના બેરોજગારી દર કરતા પણ એનો બેરોજગારી દર ઊંચો છે. એટલે કહેવાનો મતલબ શું છે, બેરોજગારી દરના આંકડા ઉપરથી જ દેખાય છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ રોજગારી આપવામાં સફળ થઈ છે. અને વાત રહી ચૂંટણીની તો જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો અત્યાર સુધીમાં 17 જેટલા ધારાસભ્યો તૂટ્યા છે, એમાંથી 10 જેટલા તો સૌરાષ્ટ્રમાંથી તૂટ્યા છે કે જ્યાં પાટીદાર ફેક્ટરના કારણે 2017માં જે રીતે પાટીદાર ફેક્ટરના કારણે થોડા ધારાસભ્યો બગાસુ ખાતા પતાસું આવી ગયું હતું, એમાંથી પણ એટલા તૂટ્યા છે. ને હજુ પણ થોડા દિવસ પહેલા સુધી ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાનું ચાલુ છે ને કોંગ્રેસમાંથી તૂટવાનું ચાલુ છે. એટલે કોંગ્રેસ અત્યારે માનો કે કોઈ પણ પરિસ્થિતિ હોય કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી, એ પણ સૌ જાણે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે પ્રજાની અંદર અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરી રહી છે અને અમે તો ચૂંટણી આવે ને કામ કરીએ દેવાંશીજી, એ પ્રકારના કાર્યકર્તા પણ નથી અને એ પ્રકારની અમારી પાર્ટી પણ નથી. અમે તો ચરે વેતી સતત કામ કરતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. બિલકુલ. એટલે આમાં એક તો રાજેશભાઈ, એક તો બે વસ્તુ સમજવી છે. એમણે જેમ બેરોજગારી દરના આંકડાની સરખામણી કરી તો વાત સાચી છે. એટલે આ પેલા જેવું થયું કે સમ દુખિયા જેવું કોઈ સુખ નહીં, એમ કે ભાઈ તમે દુખી છો જવા દો, બાજુવાળો તમારાથી વધારે દુખી છે. એ જોઈને જે અહીંયાની સ્થાનિક સમસ્યાઓ છે, કદાચ એને જે આપણે શરૂઆતમાં મેં એમને પણ સવાલમાં પૂછ્યું હતું કે ભૂલાવી દેવામાં આવે છે. જે પ્રશ્નો છે એની ઉપર બીજું એક આભાસી વાતાવરણ ઉભું થાય છે ચૂંટણીમાં ને ત્રણેય પક્ષે કરે છે. કન્વિન્સિંગ પાવર જેનો વધારે હોય એ જીતી જતું હોય છે. પરંતુ આ વખતે કોઈનો પણ કન્વિન્સિંગ પાવર એટલો મજબૂત નથી દેખાઈ રહ્યો ત્રણેયનો. અને એટલે જે ઉમેદવારો અમુક જગ્યાએ જે પેલા ગુંડા તત્વોને આપવામાં આવે છે, જેની દાદાગીરી હોય એને આપવામાં આવે છે, તો એટલો જ બધો કોન્ફિડન્સ હોય કે ચૂંટણીના સિમ્બોલથી જીતી જવાય છે, તો પછી એવા લોકોને ટિકિટ આપવાની ક્યાં જરૂર છે? બિલકુલ સાચી વાત છે. અને જ્યાં આગળ સારું ચિત્ર હોય ત્યાં ગુજરાત બતાવાય અને જ્યાં આગળ સવાલ એવો છે કે જે સવાલ છોડી દેવાનો ત્યારે પછી બીજા સ્ટેટ જે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું રાજ હોય એના આંકડા આપવાના. પણ આપણે ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતના આંકડા તમે
આગળના જે એમની વાત હતી એની અંદર જેટલા બોલ્યા એમાં મોટા ભાગે બધા 2024 મુદ્દા બોલ્યા. એક નળ સે જળ વાળો જે મુદ્દો છે એ ગુજરાતનો બોલ્યો. તો કેન્દ્રનો જળશક્તિ મંત્રાલય, હું એ જ શોધતો હતો, એનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ એવું કે છે કે 89% લોકોના ઘરમાં નળનું જોડાણ મળેલું છે. એ 89% લોકોને જે મળ્યું છે એમાંથી 73% લોકોના ઘરમાં નિયમિત પાણી આવે છે, 20%ના ઘરમાં 3 કે 4 દિવસે આવે છે, 6% લોકો એવા છે જેમના ઘરમાં પાણી અઠવાડિયે એક વખત આવે છે. એમાં 11% વિસ્તાર એવો છે કે જેની અંદર જે પાણી છે એ પીવા લાયક આવતું નથી. આ નળ સે જળની જે સ્થિતિ છે એમનો કેન્દ્ર સરકારનો જ આ રિપોર્ટ છે. બીજી વાત એમને રોજગારીની કીધી, તો રોજગારીના આંકડાઓની અંદર પણ સ્વરોજગાર જે છે એ સ્વરોજગારને પણ ભારતીય જનતા પાર્ટી જે છે આ આંકડાની અંદર મિક્સઅપ કરી અને એક પ્રકારનું જે જીડીપીમાં રમત થાય છે એવી રમતો પણ કરતી હોય છે. પણ મુખ્ય વિષય એ છે કે જે ઉમેદવારો ઉપર તમે આધાર રાખો છો, કાં તો સોશિયલ એન્જિનિયરિંગનો આધાર રાખો છો. બીજી વસ્તુ એ છે એક સિલેક્ટિવ ડિસિપ્લિન ભારતીય જનતા પાર્ટીની ઘણી બધી જોવા મળે છે. તમે જે મધુ શ્રીવાસ્તવ છે એમ કહે છે કે મેન્ડેટ મારી પાસે જ છે, તો 2022 થી 2027 નો મેન્ડેટ બી એમ કહે છે કે આ વખત હું લડીશ, 22 કે 27માં હું નક્કી કરીશ કે મારી પત્ની લડશે કે મારો દીકરો લડશે. આ પાર્ટી વિથ ડિફરન્સની અંદર આ પણ આવા લોકો પણ છે. અલ્પેશ ઠાકોર એક જ મંચ ઉપરથી CR પાટીલની સાથે જ ઉભા રહીને એમ કહી દે છે કે જે દિવસે ટિકિટ માટે મારા લાઈનમાં ઉભું રહેવું પડશે એ દિવસે એવી નબળી રાજનીતિ હું છોડી દઈશ, અને એમને આશ્વાસન આપવામાં આવે છે. કેતન ઇનામદાર એ પણ પાર્ટીના સેન્સ પહેલા પોતાની ટિકિટને ફાઇનલ કરે છે. જયનારાયણ વ્યાસ છે એ પણ એમ કહે છે હું પ્રથમ ક્રમાંકનો દાવેદાર છું, પણ રિજેક્શનનો પાવર મેં પાર્ટીને આપ્યો છે. એટલે સેન્સ પ્રક્રિયા ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ ત્યાં આગળ ઉભો થાય છે. અને બીજી વસ્તુ છે, ત્યારે મુખ્યમંત્રીઓ જ ધારાસભ્યની સેન્સ વગર નક્કી થતા હોય ત્યારે ઉમેદવારોની આ જે સેન્સ પ્રક્રિયા છે એ શોર્ટલિસ્ટ કરવા માટેની પ્રક્રિયા છે. 40-50 લોકો એક વિધાનસભાની અંદર હોય એ મહેનત ઉપર સુધી ના જાય એટલા માટે 10 કે 12 જણાનું શોર્ટલિસ્ટ થાય. એ શોર્ટલિસ્ટમાંથી જે નામ છે મૂળ તો ઉપરથી જે આંગળી પડવાની, બંને પાર્ટી ઉપરથી જે આંગળી પડવાની છે એ ઉમેદવાર ત્યાં જે તે જગ્યાએ ફાઇનલ થવાનો છે. એની અંદર બધું જ જોવાનું છે, કોણ દબંગ છે, કોણ બાહુબલી છે, કોણ કેવી રીતે મત લઈ આવી શકે એમ છે. અને એ પછી જે છે તમારે વિનિંગ કેપેસિટી કોની છે કે જીતવાની મેરિટમાં કોણ આવે, પહેલું મેરિટ એ, પછી બીજા બધા મેરિટ આવતા હોય છે. અને આની અંદર જે સેન્સ લેવાય છે એમાં તો બંને પાર્ટી પોતપોતાની રીતે જે ઉમેદવાર લોકોના માથે મારશે એની અંદરથી જ પ્રજાએ તો પોતાનો ચૂંટવાનો છે. એટલે પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જે શ્રેષ્ઠ હોય, જે પ્રમાણિક હોય, જે શિક્ષિત હોય, કે જે ખરા અર્થમાં જનતાની સેવા કરવા માટે આવતો હોય. એવા તમે બંને પાર્ટીમાંથી 182 જે જીતશે, કમસે કમ ગુજરાતની વિધાનસભાની અંદર એવા અભ્યાસુ લોકો જશે, એવા મહેનતુ લોકો જશે, એવા પ્રમાણિક લોકો જશે જે વિપક્ષમાં હશે તોય ફાયદાકારક છે, સત્તા પક્ષમાં હશે તોય ફાયદાકારક છે. બિલકુલ બિલકુલ. પણ આ સ્થિતિ અમુમન આપણને જોવા મળતી નથી. હા, એટલે એ જ કમનસીબી છે આપણી. અને પછી એની અંદર જનતા પર સૌથી પહેલો સવાલ આવે છે. વાસુદેવભાઈ આની બહુ વાત કરતા હોય છે, પણ લક્ષવેધમાં હાલ રોકાઈશું વિરામ માટે. બ્રેક પછી જઈશું વાસુદેવભાઈ પાસે. વેલકમ બેક. સામાન્ય માણસોના કીડા મકોડાની જેમ થતા મૃત્યુ, શહેરોનું બની જવું ગેસ ચેમ્બર અને પ્રદૂષણના કારણે માનવ જીવન બરબાદ થવાની શરૂઆત, અનેક સમસ્યાઓ છે આ દેશમાં. પણ એના માટે વાત કરવા માટે સેન્સિબલ માણસો, સંવેદનશીલ માણસો કે જે હોવા જોઈએ, જે ઉમેદવારી કરે એ કોઈ પણ પક્ષના હોય ત્યાં વિધાનસભામાં જાય અને મુદ્દાની વાત કરે. અને એટલે જ વાસુદેવભાઈ એ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, હાઈકમાન્ડમાં બેસેલા 4, 5 કે 10 માણસો એ જ નક્કી કરતા હોય છે કે જે તે ક્ષેત્રમાં એમણે કોને ટિકિટ આપવાની છે. એ જોતા હોય છે કે જીતી શકે એવું કોણ છે અને એટલા માટે એને આપી દે છે. જનતા એને જીતાડી પણ દે છે અને એટલે આ એક પ્રણાલી બની ગઈ છે. ઉમેદવારો પર જ્યારે મદાર રાખવાનો હોય પક્ષોએ તો એ તો જનતાની પણ એટલી જ જવાબદારી થાય છે કે જનતા વિચારે કે એના મુદ્દાની કયો ઉમેદવાર વાત કરે છે. સાચી છે કે પાર્ટીઓ જે છે એ ઉમેદવારો જે નક્કી કરે છે એમાં કાળજી નથી લેતી. આ વાત છે ને સમજવાની જરૂર છે. આમાં એવું છે કે આપણે ત્યાં ચૂંટણીને એક જેને કહેવાય ને લોકતાંત્રિક પર્વ ગણાય છે.
લોકતાંત્રિક પર્વ ગણાય તો બને છે શું એક્ઝેક્ટલી કે મતદાતા પાસે, લોકશાહીમાં બાય ધ પીપલ એટલે સત્તાઓ લોકો પાસે હોય, ઓફ ધ પીપલ એટલે લોકો પાસે જેને કહેવાય ને કે વહીવટી એટલે સરકારો છે એ લોકો બનાવે, અને ત્રીજી જે વાત છે કે લોકોના કલ્યાણ માટે થવું જોઈએ. તો થાય છે શું કે ચૂંટણી વખતે સત્તાઓ અને પછી એનાથી જે રચના થાય છે, આ રચનાઓ, આ બધી રચનાઓનું જે પ્રજા પાસે જે અધિકારો છે મતદાતાઓ પાસે, એ પાર્ટીઓ લૂંટી લે છે. એટલે એકચ્યુઅલી તો આ કઈ લોકતાંત્રિક પ્રક્રિયાનું પર્વ નથી, આ લૂંટ પર્વ છે. આ લૂંટમાં જે લૂંટેલો માલ છે એ માલ રાજકીય પક્ષનો હાઈકમાન્ડ, રાજકીય પક્ષ પોતાની રીતે વાપરી શકે છે, એટલે લોલીપોપો આપે છે. એટલે લોલીપોપ ઉપર ચાલતી સરકારો છે, મૂળ અધિકારોની જે લૂંટ થાય છે એને કારણે લૂંટાઈ ગયા પછી પ્રજા શું કરવાની હતી? એટલે પ્રજા કઈ કરી નથી શકતી, એટલે સારા ઉમેદવાર આવતા નથી. એટલે મૂળ શું છે કે પાવર ઓથોરિટી, આપણે સાંભળ્યું છે કે પાવર કરપ્ટ એબ્સોલ્યુટ પાવર, એટલે પાવર એ પણ લૂંટાઈ જાય છે, ઓથોરિટી જે નિમવાની હોય છે એ પણ લૂંટાઈ જાય છે, અને ટેક્સ થી નાણાં લૂંટાઈ જાય છે. એટલે પ્રજા તો લૂંટથી જ માર ખાઈ રહી છે. એની આ સમસ્યા છે, એટલે સારા ઉમેદવારો આવતા નથી. પણ આ વખતે એક સંભાવના જીતે એવા ઉમેદવાર આવવાની વધારે, એટલે આ વખતે જે પ્રમાણે વાતાવરણ જે પ્રમાણે બન્યું છે એ પ્રમાણે સારા ઉમેદવારો આપવા એ લગભગ પોલિટિકલ પાર્ટીને કમ્પલ્ઝન થશે એવું મારું માનવું છે. એટલા માટે માનવું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે 60 સીટો એવી હતી કે એ સીટો ઉપર એ કોઈને મૂકે તો ચૂંટાઈ જાય. આ વખતે એ આંકડો 20 ઉપર લગભગ આવી ગયો છે કે કોઈને આપે ચૂંટાઈ જાય એવી ઘાટલોડિયા, નારણપુરા જેવી બેઠકો બહુ ઓછી રહી છે. એટલે ક્યારે કટોકટીમાં આવે છે ત્યારે જીતવાના જે પ્રયત્નો છે, હવે કેવી રીતે એ એફર્ટ કરે છે, સારા ઉમેદવારો આપીને જીતવાનો પ્રયત્ન કરે છે તો વિધાનસભાને સારા ધારાસભ્યો મળી શકે છે. કોંગ્રેસ પણ જે પ્રયત્ન કરે છે, જે રીતે દેખાય છે, અને આપણા પણ સર્વે જે કરે છે એ પ્રમાણે કદાચ પ્રજાલક્ષી ધારાસભ્યો આવી શકે. ઉમેદવારો આવશે તો ધારાસભ્યો આવશે, નહીતર જો 50% ઉમેદવારો જો ગુનાહિત ઇતિહાસ વાળા હશે તો વિધાનસભામાં એવા લોકો, એક વખત સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે સંસદ સભ્યો સારી ક્વોલિટીના ચૂંટાય. એની ચિંતા કરો, કાયદા એટલા બધા ખોટા બની રહ્યા છે કે અમારે કાયદા સુધારવામાં કેટલો બધો ટાઈમ જાય છે. એટલે આ સ્થિતિ છે, અને રાજકીય પક્ષોએ સમજવી જોઈએ કે જે આ વિધાનસભામાં ગયા પછી કાનૂન બનાવે, યોગ્ય બનાવે, લોકો હિતના બનાવી શકે એવી ક્ષમતાવાળા લોકોને મોકલે એ બહુ જરૂરી છે. એટલે આખી જે વિધાનસભાની રચના હતો, જે આપણે અપેક્ષા રાખીએ છીએ એ તો મૂળભૂત રીતે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ છે. આપણે પેલી અલીબાબા 40 ચોરની વાત છે ને, એમ 40 ચોર 39 ચોર અને ચાલો અબુ હસન 40માં, એમાં લૂંટ મારની જે આખી વ્યવસ્થાઓ ગોઠવણી છે, પાવર, ઓથોરિટી, પૈસા બધું એ કબજે કરી લે છે, અને પછી મન ફાવે એમ લોલીપોપો આપે છે. આ આખો વિષય જો પ્રજા સમજે તો એના ધ્યાનમાં આવે કે પોલિટિકલ પાર્ટીઓ આપણી પાસેથી શું લૂંટી જાય છે અને લોલીપોપમાં શું આપે છે. હકુમતની જે લોલીપોપ છે એ બેરોજગારી ઉપર, ખુમારી ઉપર અને ભ્રષ્ટાચાર ઉપર જે જઈ રહી છે, એ મને એવું લાગે છે કે એને કારણે કંઈક સારું થશે એવી અપેક્ષા રાખીએ. બિલકુલ. અને એટલા માટે જ મને ડોક્ટર નિકુલ પટેલ એ સમજવું છે કે એક સમય એવો હતો કોંગ્રેસનો, કેવું કહેવાતું કે વકીલોની પાર્ટી, ભણેલા ગણેલા લોકોની પાર્ટી, કાયદા બનાવી શકે, સમજી શકે એવી પાર્ટી, જાતિને જોઈને નહોતી અપાતી. એ સમય પણ દેશમાં એવો હતો કે સ્વતંત્ર પક્ષમાંથી પેલું મોદીએ ચૂંટાઈને આવતા હતા ગોધરાથી, કે જ્યાં પારસીઓ ન હોય. રાજકોટમાં મીનુ મસાણી પણ ચૂંટાઈ જતા હતા. એવા ઘણા ઉદાહરણો હતા. એ સમય અલગ હતો. પરંતુ આજે દેશમાં સાક્ષરતા વધી પણ ઉમેદવારોની સાક્ષરતા ઘટતી ગઈ, એનું સ્તર નીચે આવતું ગયું. તો એની અંદર કોંગ્રેસ જયારે એવું કહે છે કે અમારું કામ બોલે છે, અમારો ઇતિહાસ બોલે છે, તો કોંગ્રેસ તો પહેલા પોતાના ઇતિહાસમાંથી થોડું શીખી લે. સાચી વાત છે કે જે રીતના ઉમેદવારો આજકાલનું જે આખું રિક્વાયરમેન્ટ છે, તો આ વખતે હું ચૂંટણી પંચ છે એમણે એક સારું નિયમ બનાવ્યું છે. મેં કદાચ એનો પ્રેસ કોન્ફરન્સ સાંભળી હતી. એમાં એમણે કીધું કે ભાઈ તમે ઉમેદવાર પસંદગી કરો છો તો એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, અને દરેક પોલિટિકલ પાર્ટીને બી એ લોકોએ કીધું છે કે જો તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ વાળા કે એના પર કાયદેસર જોગવાઈઓ વાળા કોઈ ઉમેદવાર જાહેર કરો છો તેનું પાછળનું કારણ બી તમારે જણાવવું પડશે. તો આ જે એક જે ચૂંટણી પંચે પોતાનો જે પ્રતિક્રિયા આપ્યું છે તો ખૂબ આવકારદાયક છે. અને આપણા દેશની અંદર હું પોતે એવું બિલીવ કરું છું કે લો મેકર્સ મસ્ટ બી લો કીપર્સ એન્ડ લો ફોલોઅર્સ. એટલે કે કાયદો બનાવવાવાળા લોકો જે આજે વિધાનસભામાં પહોંચે છે
એ લોકો પોતે કાયદાનું પોતે પાલન કરતા થાય અને પ્રજાએ એ જોવું જોઈએ કે ભાઈ હું જે સદસ્યને ચૂંટીને મોકલું છું 5 વર્ષ માટે એ પોતે કેટલા કાયદાનું પાલન કરે છે, પોતે કેટલો સક્ષમતાપૂર્વક નિયમોનું પાલન કરે છે. તો બીજી વાર જ્યારે મારા સમક્ષ મારી શું કહેવાય કે એક્ઝામિનેશનમાં એટલે કે મારા પાસે વોટ માટે આવે છે ત્યારે મારે શું ધ્યાન રાખવાનું છે. એકચ્યુઅલી કાયદાની જોગવાઈઓ ખૂબ સરસ છે કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ 1951 એટલે કે હું દરેક પ્રજાને તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે તમે જે મોકલો છો એ તમારો પ્રતિનિધિ મોકલો છો અને પ્રતિનિધિ રાજા તરીકે થઈ જાય તો એ રાજાને પાછો પ્રતિનિધિ બનાવવા માટેનું જે તમારી પાસે આ મોકો આવ્યો છે તમારે સાચવીને વાપરવો જોઈએ, ન કે કોઈ પર્ટિક્યુલર પક્ષ પણ કયો વ્યક્તિ તમારા પ્રશ્નોની સાચી રજૂઆત અને તમારા માટેના જે પ્રશ્નો છે, તમારા જે ડે ટુ ડે એક્ટિવિટીની અંદર જે રિક્વાયરમેન્ટ છે એ કયો વ્યક્તિ ફૂલફિલ કરશે એને જ તમારે તમારો મત આપવો જોઈએ, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પાર્ટી. હું તો એવું પોતે મન માનું છું. અને કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસ પોતાના ઉમેદવારના ચયનશીલમાં બધું ધ્યાન રાખવાનું છે આ વખતે, એવું મારું જાણકારી છે બેન. બિલકુલ. કોંગ્રેસ માટે બીજું એક એ પણ કહેવાય છે કે જ્યાં સુધી ઉમેદવારોના નામ જાહેર ન થાય ત્યાં સુધી તો કોંગ્રેસ જીતતી જ હોય છે, પણ પછી ડખા પડતા હોય છે અને અંદરો અંદર એટલા બધા લોકો હોય છે. એટલે એક આ પણ જો કે સારી વાત છે કોંગ્રેસ માટે કે વર્ષોથી અત્યારે એ લોકો ચૂંટાઈને નથી આવતા, રાજ્યમાં સરકાર નથી બનાવતા, પણ તોય ત્યાં લડવા માટે પાર્ટીમાં પણ એટલા બધા ડખા હોય છે. શૈલેષભાઈ, જે રાજા બનવાની વાત આવી કે જીતીને જાય પછી નેતાઓ રાજા બની જાય, ઘણીવાર જનતાના પ્રશ્નો સમસ્યાઓ એ ન સમજે. તમે કહ્યું એમ ઘણું બધું થયું છે ગુજરાતમાં, ના નથી પાડતા. એ થયું હોય એટલા જ માટે તમને વર્ષોના વર્ષ સરકારમાં તમે આવ્યા હોય, સત્તા મળી હોય, પણ તમે સત્તામાં આવો છો એનો મતલબ એ નથી હોતો કે ગુજરાતમાં સમસ્યાઓ નથી. તમે સત્તામાં છો એનો મતલબ એ નથી હોતો કે પ્રશ્ન ન થઈ શકે, કે પ્રશ્ન હોય નહીં, એનું અસ્તિત્વ ન હોય. તો આ બધી વાતો જ્યારે ચૂંટાયેલા નેતાઓ સુધી પહોંચે તો એ નેતાઓ એ દરેક વાતને નેગેટિવલી ઘણી વાર લે, કાં તો જવાબદેહ નથી હોતા, જવાબદારી પોતાની નથી સ્વીકારતા. તો આ બધા ફેક્ટર હોય તો એને ખાળવા માટે તમે દરેક વખતે પેલા ચહેરા બદલી દો છો કે ભાઈ આ તો નવા આવ્યા છે, પેલા જૂના આવું કરતા હતા એટલે અમે નવા આપી દીધા. આ બધી વાતો કારણભૂત હોય છે. ઉમેદવારોમાં પણ શું તમે એવું કરવાના છો? ઉમેદવારમાં તો અત્યારે જે પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે સૌ કોઈ જાણે છે. અમારે કમલમ ખાતે જે પ્રકારે ઉમેદવાર પસંદગી સમિતિ અને જે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા, પરંતુ હમણાં આપે વાત કરી કે એક વખત જીતી જાય પછી રાજા થઈ જતું. એ જે હું એક વખત માનો કે જિલ્લા પંચાયતમાં પણ 2 ટર્મ જીતેલો છું, એટલે ખબર છે કે માનો કે એક વખત જીતી જઈએ પછી સતત લોકોના પ્રશ્નો આવતા હોય, અને લોકોના પ્રશ્નો આવે તો કોઈ માનો કે 10 પ્રશ્ન આવ્યા, એમાંથી 10માંથી 6 પ્રશ્ન પણ સોલ્વ થાય, બાકીના 4 પ્રશ્ન સોલ્વ ન થાય તો સોલ્વ થયા એની કોઈ શાબાશી નથી હોતી. બાકી જે 4 પ્રશ્નો રહી ગયા છે ને દેવાસિંહજી, એ 4 પ્રશ્નોને સતત વાગોળાતા હોય છે. અને એ માટે પણ જે માણસ ઉમેદવારી કરીને ચૂંટાયા છે એમણે તો ફરીથી ચૂંટાવવું જ છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટાયેલો ઉમેદવાર હોય એ તો સેવાકીય પ્રવૃત્તિ માટે જ આવે છે. એટલે અમે કોઈ ચૂંટાઈને કોઈ સત્તા મેળવવાના માધ્યમથી ચૂંટણી લડતા પણ નથી. અને જીત્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી, હમણાં હાઈકમાન્ડની વાત થઈ હતી, તો અમારું હાઈકમાન્ડ જે પ્રકારનું કામ કરે, હાઈકમાન્ડ એટલે કે એક કુટુંબનો વડો એટલે માનો કે પાર્ટીનો વડો એને હાઈકમાન્ડ કહે, કુટુંબના વડા હોય એને વડીલ કહે. એટલે વડીલ તરીકેની ભૂમિકા જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ નિભાવી રહ્યા છે, અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો છે એ અમારા માટે વિકાસનો ચહેરો છે ને. એ ચહેરાના માધ્યમથી કમળમાં કોઈ પણ આવે, એમાં અબક કોઈ પણ આવે, બાકી છેલ્લે તો ભારતીય જનતા પાર્ટીનું કમળ જ જીતે છે. અને અમારે માટે વ્યક્તિ છે બડા દલ અને દલ છે બડા દેશ. અમે તો રાષ્ટ્ર સર્વોપરી છે એ માટે માનીએ છીએ ને અમે તો વિચારધારાની સાથે લડીએ છીએ કે અમારે આ પ્રકારનું કામ કરવાનું છે. માનો કે અત્યાર સુધી જે કામો નથી થયા એ કામો અમે, માનો કે કોમન સિવિલ કોડની વાત હોય કે CAA ની વાત હોય કે રામ મંદિરની વાત હોય કે જમ્મુ કાશ્મીરની વાત હોય કે કોઈ પણ બાબતની વાત હોય, અમે ક્યાંય પણ જ્ઞાતિ જાતિ કે કોઈ પ્રાંતવાદમાં માનતા જ. ચૂંટણી પાછી ગુજરાતની છે, મને તો વચ્ચે ખાલી યાદ કરાવી દઉં તમને. ના, ગુજરાતની જ વાત કરી રહ્યો છું હું. ગુજરાત માનો કે ગુજરાતમાં લાગુ જ પડે છે મુદ્દા, પણ પાવાગઢનું મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તે ગુજરાતમાં જ છે. સોમનાથ મંદિરનો દેવાંશીજી જીર્ણોદ્ધાર કર્યો છે તે ગુજરાતમાં જ છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મેં વાત કરી તે ગુજરાતમાં જ છે. હિન્દુત્વની વાત આવે તો કોંગ્રેસને માનો કે તેલ રેડાતું હોય એ તો સમજ્યા છે, પરંતુ અમે જ્યારે પણ મેં તો ઘણી જગ્યાએ જોયું છે કે હિન્દુત્વની વાત આવે એટલે કોંગ્રેસ
કોંગ્રેસને તકલીફ થતી હોય, પણ કોંગ્રેસ પણ શાંત છે. એ કોંગ્રેસ દેવાંશીજી શાંત છે ને એટલે જ મને થોડી વાર પહેલા પણ વિચાર આવતો હતો કે રાહુલ ગાંધીજી અહીંયા નથી આવતા. એના કારણો પણ અમે શોધી કાઢ્યા છે કે રાહુલ ગાંધીજી ન આવવાનું કોઈ મુખ્ય કારણ હોય તો એ છે કે એને ખબર પડી ગઈ છે કે હારવાના છીએ, ખૂબ ઓછી સીટો આવવાની છે, એટલે હારનું ઠીકરું ક્યાંક રાહુલ ગાંધીજી ઉપર ન પડે એટલે અત્યારે ચૂંટણી જે રાજ્યમાં હોય અને કોઈ પણ પાર્ટી કોઈ ભજન મંડળી લઈને તો બેઠી નથી. એને ગમે તેમ કરીને 5, 7, 10 સીટ આવે વધારે અથવા તો એની સરકાર બને એ જ પ્રયત્નો કરવાના હોય છે. અને રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીજી કોંગ્રેસ ચલાવે છે એ એવું દેખાય છે. એમ છતાં પણ અત્યારે યાત્રા, માનો કે યાત્રા હોય તો પણ એ યાત્રા અત્યારે ગુજરાતમાં હોવી જોઈએ, કારણ કે ચૂંટણી ગુજરાતમાં છે. એ પ્રકારનું આયોજન થવું જોઈએ, પણ એ પ્રકારનું આયોજન નથી થયું. એનો મતલબ ચોખ્ખો જ તરી આવે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હારે છે, અને કોંગ્રેસ હારે છે એટલે એ ઠીકરું રાહુલ ગાંધીજી ઉપર ના આવે. બીજી વાત કે કોંગ્રેસને બીજાના ખંભે બંદૂક ફોડવી છે. માનો કે એક ત્રીજી પાર્ટી છે તો એના ખંભે બંદૂક ફોડીને એ ક્યાંક આગળ વધે અને એની સીટો આવે ને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક હરાવે. અને ભરતસિંહ સોલંકી હમણાં બોલ્યા હતા કે અમે તો આપમાં પણ સાથ લઈએ. જો કે આપ છે એ કોંગ્રેસના હાથમાં, એટલે ઝાડુ છે એ હાથમાં. આમ તો ઝાડુ હાથમાં જ હોય, કમળમાં હોય જ નહીં, એટલે ઝાડુ હાથમાં જવાની તૈયારી છે એવી પણ વાત ભરતસિંહે કરી હતી. એટલે દેખાય જ આવે છે કે કોણ કોની બી ટીમ છે, કોણ કોની એ ટીમ છે. પણ છેલ્લે એક વાત ઉપર તો ચોક્કસ બધા જોઈ રહ્યા છે કે કોઈ એ હોય, બી હોય, પેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર જે હોય, બીજો નંબર અને ત્રીજો નંબર જેને આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ પેલા બીજા માટે નહીં પણ ત્રીજા ચોથા માટેની લડાઈ છે. એની પેલા નંબરે તો સૌ કોઈ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી નહીં, એટલે એ ત્રીજા ચોથા માટે લડે છે તો બીજા પર કોણ છે? ના, હું એ જ કહું, બીજા ત્રીજા અને ચોથા માટે લડે છે. એટલે બીટીપી ની વાત કરીએ તો ચોથો નંબર પર આવે. એનસીપી એટલે એ માટે લડે છે. બાકી બધા જ પક્ષો પહેલા નંબરે તો ભારતીય જનતા પાર્ટીને જ મૂકે. સર, રાજેશભાઈ પણ બહુ સરસ વાત કરતા હોય છે કે એબીસી ત્રણેય પાર્ટી છે. એ ફોર આપ, બી ફોર બીજેપી, સી ફોર કોંગ્રેસ. એટલે લડી તો ત્રણેય રહી છે. હવે કોણ કોની બી સી બને છે કોઈ બી કે સી બનવા આવતું નથી રાજેશભાઈ. દરેકની મહત્વાકાંક્ષા એવી હોય છે કે અમે જ સરકાર બનાવી દઈએ, પણ ઉમેદવારો કયા આવે છે, ક્યાંથી આવે છે, કેવા આવે છે એના પર તો મદાર છે જ. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી પેલી બે સંભાવનાઓ જે દેખાઈ રહી છે કે કાં તો ભારતીય જનતા પાર્ટી રખોડ તોડી દે એટલા સારા વોટ લઈને આવશે આ વખતે, અને કાં તો બહુ જ નબળું પ્રદર્શન હશે. તો એ સમજવા માટે હજુ રાહ જોવી પડશે કે ઉમેદવારો ક્યાંથી અને કોણ ડિક્લેર થઈ રહ્યા છે. બિલકુલ ચોક્કસ એ રાહ જોવી જ પડશે, કારણ કે ત્રણેય ઉમેદવાર જ્યારે જાહેર થશે અને ગઈ વખતે કોણ કઈ સીટ કેટલા માર્જિનથી જીતી ગયું છે એનું એનાલિસિસ થાય અને એની અંદર કયો ઉમેદવાર છે, કઈ વિધાનસભામાં કેટલી કેપેસિટી ધરાવે છે પોતાની, એના આધાર ઉપર 100% જે છે એ આપણે એનું વિશ્લેષણ કરી શકીએ. શૈલેષભાઈએ બધા જીર્ણોદ્ધારની વાત કરી, પણ હમણાં પેલી મોરબીની હોસ્પિટલ જીર્ણોદ્ધાર થયો એ કહેવાનું તમારે રહી ગયું. એ પણ એ વિકાસમાં તમારે ઉમેરવું પડે. બીજી વસ્તુ આપણે વાત કરી રહ્યા છે કે આ ઉમેદવારો ક્યાંથી આવે છે. આવા તો રાજનીતિની અંદર જે લોકો આવે છે તો સમાજમાંથી જ આવે છે, અને સમાજમાંથી જે લોકો આવે, તમે પીલું મોદીના સમયનો પુરુષોત્તમ માવલંકરને આપણે ગણી શકીએ, એ સમયનું ઉદાહરણ આપ્યું. પણ એ સમયે પોલિટિકલ પાર્ટીઓની અંદર અત્યારે જે પૈસાનું ચલણ છે, જે રીતે પોલિટિકલ પાર્ટીઓ જે છે એ કેરિયર બનાવવા માટેનું એક સાધન થતી જાય છે, એ સ્થિતિ એ વખતે નહોતી. તમે 95 પહેલાના જે ધારાસભ્યો જુઓ તો આજે પણ એમની જે જીવનશૈલી છે, એમના પેન્શન ઉપર એમના ઘર ચાલે એ પ્રકારની જીવનશૈલી છે. એ સ્થિતિ છેલ્લા 2 દશકની અંદર બદલાઈ છે. અને બદલાઈ એટલે જ્યારે એની અંદર લોકોને પાવર દેખાવા માંડ્યો, એમાં પૈસો દેખાવા માંડ્યો, ત્યારે શું થયું કે લોકો એક કેરિયર તરીકે રાજનીતિને લેવા માંડી. અને એના કારણે જે મેઇન જે સેવાનો ઉદ્દેશ હતો એ સેવાના ઉદ્દેશ સિવાયના લોકો પણ રાજનીતિની અંદર આવ્યા, અને એમની સંખ્યા જે છે એ બહુમતીમાં થઈ. એટલે જે પેલા ઉમેદવારો શોધવાની પ્રક્રિયા છે એ લોકો લઘુમતીમાં જતા રહ્યા. એટલે સારા ઉમેદવારો, વાસુદેવભાઈ કીધું સારા ઉમેદવાર મળવા જોઈએ, પણ સારાની વ્યાખ્યા રાજનીતિક પાર્ટીઓ કેવી રીતે કરે છે? તો મેં જે કીધું એ પહેલું મેરિટ કે જીતે એમ છે કેમ. જો જીતે એમ હોય તો પાછળ બીજા બધા એના અવગુણ હોય કે નાની મોટી ખામીઓ હોય તો એને નજરઅંદાજ કરી લઈ અને પણ એનું સિલેક્શન થઈ જતું હોય છે. અને એટલે જ આપણને મધુ શ્રીવાસ્તવ જેવા કે પુરુષોત્તમ સોલંકી જેવા કે આપણે અહીંયા જયરાજસિંહ જાડેજા જેવા એવા ઉમેદવારો આપણને મળે જ છે કે જેમનો ઇતિહાસ આપણને ખબર હોય કે કઈ પ્રકારનો એમનો ઇતિહાસ છે. એની સામે જે પ્રતિસ્પર્ધી હોય વિધાનસભામાં, આપણે ત્યાં કાંધલ જાડેજા જે એ બધા જ લોકો છે વિધાનસભા સુધી પહોંચે છે. અને એટલા માટે લોકોની તો મજબૂરી એ છે કે જે તમે આપ્યા છે એમાંથી તમારે ચૂંટવાના છે. મૂળ વિષય એ છે કે તમારે રાજનીતિનો વિષય
વિષય બદલવો હોય કે રાજનીતિમાં જનારા સારા માણસોને તમારે કરવું હોય તો એ પ્રેશર જનતા લાવે તો જનતા ક્યાંથી લાવી શકે? તો જે લોકો નિષ્ક્રિય થઈ અને રાજનીતિના માત્ર ગાળો બોલે છે એવા લોકોએ કાં તો રાજનીતિની અંદર જવું પડે. તમારે બદલાવ લાવવો છે તો સિસ્ટમની અંદર જઈને જ એનો બદલાવ લાવી શકો, કાં તો સિસ્ટમની બહાર રહીને સિસ્ટમ વિશે તમારે વોકલ થઈને બોલવું પડે. જ્યાં પ્રશ્ન તમને નડતો હોય અને તમે એવી અપેક્ષા રાખો કે કોઈ બીજું તમારા માટે બોલે, તમે પછી અન્યના લોકો ઉપર ખભે બંદૂક મૂકી અને તમે તમારો જે ગોલ છે એ સાબિત કરવાની કોશિશ કરો તો એ થવાનું નથી. બીજી વસ્તુ, સોશિયલ મીડિયાના માધ્યમથી બધા પોતાનો આક્રોશ ઠાલવી દે છે અને પછી જે વાત આવે છે ને કે આ જે ગુસ્સો છે ને, ગુસ્સો અત્યારે છે પ્રજામાં, પણ એ ગુસ્સો ક્યારે ડાયવર્ટ થઈ જાય છે બીજા મુદ્દા ઉપર એ સમજાતું નથી. અને એ જે ડાયવર્ઝન છે ચૂંટણી આવતા એ ડાયવર્ઝન ઘણું બધો જે રમત છે એને બગાડી નાખતી હોય છે. આજે 99 સીટ, 111 તો પાછળથી પછી આવેલી સીટો છે તમારી, પણ 99 સીટ ઉપર જે ભારતીય જનતા પાર્ટી હતી, આપણે કોંગ્રેસને કહીએ છીએ એ લોકો દરેક વખત ઝઘડે છે, આપણને ખબર જ છે કે ટિકિટ મળ્યા પછી શું પરિસ્થિતિ, એ પરિસ્થિતિ પછી પણ તમને 38% વોટ મળે છે. એ પરિસ્થિતિ પછી પણ તમને 77 સીટ લોકોએ આપી હતી. તો જો તમે થોડુંક એનું મેનેજમેન્ટ કરો અને કોંગ્રેસ જો એનો વોટ છે એ જાળવી રાખે અને આમ આદમી પાર્ટી જે કહેવાય છે પ્રમાણે જો 15-17% વોટ લઈ જાય તો આ ગુજરાતની ચૂંટણીનું પરિણામ શું આવે? એટલા જ માટે હવે બધા જે રાહ જોઈ રહ્યા છે એ રાહ આની જ જોઈ. આમ આદમી પાર્ટીએ બીજી સીટો જાહેર નથી કરી, એ સીટો એવી જ છે કે જ્યાં આગળ એમની સારા દેખાવની અપેક્ષા છે એવી સીટો એમણે પણ બાકી રાખી છે. અને એટલે હવે બધા જ રાહ એ જ જોઈ રહ્યા છે કે કયા કયા ઉમેદવારો આવે છે. પછી બીજા બધા ફેક્ટર છે એની સાથે જોડાઈ જાય, પણ ઉમેદવારોનું ચયન થશે પછી 100%ની વાત છે કે જે મતનું ગણિત છે એ થોડું ઘણું સ્પષ્ટ થશે. એટલે એક માંગરોળ એમની બહુ સારી બેઠક ગણાય છે. એમાં એવું છે કે ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈને પાલિકા ચલાવે છે. એટલે આવું પણ છે ત્યાં ગુજરાતમાં કે આવું જયારે જ્યાં જ્યાં થતું હશે ત્યાં ત્યાં અલગ ચિત્રો જો જોવા મળે તો એની બહુ નવાઈ ન લાગવી જોઈએ. પણ 15-17% વોટ જો આમ આદમી પાર્ટી લઈ જાય છે તો એ બહુ જ મોટો નંબર છે. ઈસુદાનભાઈનો મુખ્યમંત્રી તરીકે ચહેરો જાહેર કરવા માટે જે એમને કેમ્પેન ચલાવ્યું એમાં 16 લાખ વોટ એમણે જે જાહેરાત કરી, 16 લાખ વોટ. એટલે ગઈ વખતના જે પડેલા મત છે એની ટકાવારી જુઓ તો 5% કરતા વધારે થાય. એટલે આજની સ્થિતિમાં 5% કરતા વધારે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આમ આદમી પાર્ટી એ જે છે એ સત્તામાં આવે. એટલે 6% લોકોનું સમર્થન છે એવું આ જે એમણે આંકડો આપ્યો છે એ આધાર ઉપર જોવા મળે છે. અને એક ગણિત એવું છે કે 10% કરતા વધારે મત જયારે આમ આદમી પાર્ટી લઈ જાય ત્યારે માત્ર કોંગ્રેસનું નહીં એ ભારતીય જનતા પાર્ટીનું પણ નુકસાન કરે. હા, એક્ઝેક્ટલી. એટલે જે 15-17% વોટ વાસુદેવભાઈ જો ત્રીજો પક્ષ લઈ જાય છે તો એનો મતલબ એ છે કે એ ગમે તે ઉલટફેર કરી શકે છે. એ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી માટે પણ ઊભું થઈ શકે છે અને એ બહુ જ ખરાબ પરિસ્થિતિ બીજેપી માટે નિર્માણ કરી શકે એમ છે. એટલે બંને સંભાવનાઓને અત્યારે નકારી શકાય એમ નથી. પણ જે ઉમેદવારોની વાત કરી, ભૂમાફિયાઓ જેમણે કાંધલ જાડેજાનું નામ આપ્યું, જામનગરમાં હવે હકુભા વિશે વારંવાર વાત થઈ રહી છે કે હકુભા જાડેજા, પબુભા માણેક, આ બધા નેતાઓ તો અને આ બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી બની ગયા છે. તમે હકુભા વિશે આટલી બધી ફરિયાદો આવે, આટલા મોટા નેતાઓ, મોટા લોકો ફરિયાદ કરે અને છતાંય બીજેપી માટે કાં તો એ ગળાનું હાડકું બની જાય કે કાં તો એ મોટા નેતાઓ સાથે બિઝનેસ સેટ કરી દે. એટલે હવે રાજનીતિમાં એ જરૂરિયાત થઈ ગઈ છે કે દાદાગીરી હોવી જોઈએ, દબંગ હોય એને ટિકિટ જલ્દી મળી જાય. આપવાનો જે સિલસિલો ચાલુ છે એ સિલસિલામાં બ્રેક થવાની સંભાવના છે. મને એવું લાગે છે કે રાષ્ટ્રીય કોંગ્રેસે જે પ્રમાણે આ વખતે એને જે સ્ટ્રેટેજી અપનાવી છે એ સ્ટ્રેટેજી એને શું અપનાવી છે? એને સ્ટ્રેટેજી એવી અપનાવી છે કે એનો જે મત જે છે કોંગ્રેસનો એ મત જળવાઈ રહે. આમાં શું છે કે કોંગ્રેસનો મત એટલો છે કે એ મતના આધારે જો ભારતીય જનતા પાર્ટીમાં આ પાર્ટી છે એ ભાગ કરે તો એનો ઉમેદવાર ત્યાં જીતી જાય. દરેક વિધાનસભામાં સરખી સ્થિતિ થવાની નથી. એટલે કોંગ્રેસ જે પ્રયત્ન કરે છે સાયલેન્ટલી એ પ્રયત્ન કરી રહી છે કે એનો મત છે એ એની સાથે જે રહ્યો છે એની સાથે રહે. એને એ પણ ખબર છે કે શરૂઆતમાં જે 2-5% વોટ જે ભાજપની નારાજગીના કારણે કોંગ્રેસ માટે આવ્યો હતો એ જતો રહ્યો છે પાછો આપમાં.
બાકી જે આપમાં જે વોટ જઈ રહ્યો છે એ બધો આ મુદ્દા ઉપર, ચૂંટણીના મેદાનના મુદ્દા ઉપર ખસી રહ્યો છે આપ તરફ. એને કારણે આપને 17% જે વાતો થઈ રહી છે, મારું એવું માનવું છે કદાચ 17% કરતા પણ વધી જશે. એનું એકમાત્ર કારણ એવું છે કે લોકોમાં ભારતીય જનતા પાર્ટી છે બે મુદ્દા ઉપર ચાલતી હતી. એક એનો રાષ્ટ્રીય જે મુદ્દો છે, વિકાસનો મુદ્દો, અને બીજો મુદ્દો ધાર્મિક મુદ્દો છે. એમાં પરિવારનું શોષણ ટેક્સના કારણે, મોંઘવારીના કારણે, પછી બીજું જે પ્રોડક્ટ જે ઇન્ડસ્ટ્રી બનાવે છે એની કિંમતોને કારણે એટલું બધું ભરણ આર્થિક આવ્યું છે કે પરિવાર, ગરીબ પરિવાર, મધ્યમ પરિવાર પણ તૂટ્યા છે. એને કારણે એને પરિવાર બચાવવાની પ્રાયોરિટી આવી છે. એને કારણે આ વખતે જે કેજરીવાલ એટલે જે પ્રમાણે આપ પાર્ટી પોતાના જે મુદ્દા મૂકે છે, એજ્યુકેશનના મૂકે છે, હેલ્થના મૂકે છે, રોજગારી માટે કઈ બોલી રહ્યા છે, એનું એ અને બીજે એમને આ પ્રયત્નો ત્યાં કર્યા છે. એને કારણે લોકોમાં એક પ્રકારની એવી આશા બંધાણી છે કે કેજરીવાલનું નેતૃત્વ થાય ને કેજરીવાલ કરી શકે છે, એટલે આપણને આ મોંઘવારીમાંથી આ કાઢશે. આ ભ્રષ્ટાચારનો મુદ્દો બહુ જ હાર્ડલી લે છે. એટલે કારણે ભ્રષ્ટાચારથી પણ લોકો ત્રસ્ત છે. એટલે કુલ મળીને જે ટ્રાન્સફર ઓફ વોટ થઈ રહ્યો છે મારી દ્રષ્ટિએ વધારે બીજેપી માંથી આપમાં જઈ રહ્યો છે. કોંગ્રેસને બહુ એમાંથી લેવાનું નથી, પણ પોતાનું ઇન્ટેક રાખે તો પણ ઘણી બધી સીટો કોંગ્રેસ કાઢી શકે એવું માનવું ઘણી છે. એટલે મને એવું લાગે છે કે જે પ્રમાણે માહોલ ડેવલપ થયું છે એ માહોલમાં બહુ જ ક્રિટિકલ રિઝલ્ટ આવશે. એટલે ઉમેદવારોનું ચયન આમાં ખૂબ સારી રીતે ઉપયોગી આવશે. એટલે આ જે દાદાગીરી કરનાર લોકો છે એની વાત જુદી છે. 5-7 સીટ એવી ગુજરાતમાં ચોક્કસ છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની મજબૂરી પણ છે ને કદાચ રિપીટ પણ થાય. પણ બાકીની જે સીટો છે એ બધી સીટોમાં જે કટોકટીની સીટો જે વધી છે ત્યાં થોડા માર્જિનથી જીતેલી પાર્ટીઓ છે એને થોડા મતની આગી પાછી થાય અને કારણે જે હાર જીત થવાની છે. એટલે બહુ જ જેને કહેવાય ને સેન્સિટિવ ચૂંટણી આ વખતની રહેશે એવી મારી ધારણા છે. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. અમને અપેક્ષા એટલી છે કે 182 બેઠકો પરથી ત્રણેય પક્ષો જ્યારે પોતાની ટિકિટ આપવાના છે તો એ ઉમેદવારો દાદાગીરી ન કરે, સેન્સિબલ હોય, સામાન્ય માણસની સમસ્યાઓને સમજે અને એવા લોકો જે પાર્ટીમાંથી જેને જે ચૂંટવા હોય એને મોકલે. પણ વિધાનસભાના 182 ધારાસભ્યો એવા હોવા જોઈએ કે જે પક્ષથી પર સારા માણસ હોવા જોઈએ. નમસ્કાર.